મહાનાયક બિરસા મુંડાની જન્મજયંતિના અવસરે મહુવા તાલુકાના બળતાળ ખાતે કૃષિમંત્રી રાઘોજી પટેલના અધ્યક્ષસ્થાને જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવશે। મહુવા તાલુકા ખાતે ₹30 કરોડના ખર્ચે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ધરતી આબા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ વર્ષની ઉજવણીના અવસરે 15મી નવેમ્બરના રોજ ભારત સરકાર દ્વારા જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી। જેના ભાગરૂપે સુરત જિલ્લા કક્ષાએ PM જનવન અને ધરતી બાબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત કૃષિમંત્રી રાઘોજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લાના મહુવા તાલુકાના બળતાળ ખાતે જનજાતીય ગૌરવ દિવસ સમારોહ યોજાયો। જેમાં અવસરે પ્રધાનમંત્રી દ્વારા બિહારના જમુઈ ખાતેના કાર્યક્રમનું જીવંત પ્રસારણ યોજાયું। કાર્યક્રમ સ્થળે આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ, આરોગ્ય કેમ્પ, વનધન વિકાસ કેન્દ્રના સ્ટોલ તેમજ મહુવા ખાતે ₹30 કરોડના ખર્ચે તૈયાર થનારી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલનું ખાતમુહૂર્ત થયું। આ અવસરે વિવિધ લાભાર્થીઓને કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું। રિપોર્ટર પ્રશાંત પટેલ, AB48 ન્યૂઝ, બારડોલી। ભગવાન શ્રી બિરસા મુંડાના 150મા જન્મદિવસ નિમિત્તે સુરત ખાતે જનજાતીય ગૌરવ દિનની ઉજવણી સુરત જિલ્લાના અહીં મહુવા ખાતે જિલ્લા કક્ષાના આ કાર્યક્રમના માધ્યમથી કરવામાં આવી છે। આપ સૌએ આ કાર્યક્રમ જોયું તેમ અહીં વિશાળ સંખ્યામાં આદિવાસી ભાઈ બહેનો પોતાના જેને ભગવાન માને છે એવા શહીદવીર બિરસા મુંડાના જન્મદિવસની 150મી જન્મજયંતિની ઉજવણી પ્રસંગે વિશાળ સંખ્યામાં હાજર રહેલ છે। અહીં બિરસા મુંડાના જીવન કવન વિશેની વાતો થઈ। માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને જે સ્પીચ આપી એ પણ લાઈવ નિહાળી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ જમુઈ ખાતે બિહાર ખાતેથી જે ઉદ્બોધન કર્યું આ દિવસની ઉજવણી પ્રસંગેનું એ પણ લાઈવ કરવામાં આવ્યું છે। એકંદરે ખૂબ સારી રીતે આ પ્રસંગ અહીં સમાપ્ત થયો છે। એના માટે જિલ્લાના વહીવટીતંત્રને અને આગેવાનોને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સાહેબ, રાજ્યમાં ડીએપી ખાતરની અછત છે, શું કહેશો? ડીએપી ખાતર પૂરતા પ્રમાણમાં કેન્દ્ર સરકારે આપણને જે ફાળવ્યું છે એ આવી રહ્યું છે। નજીકના ભવિષ્યમાં જ આ તકલીફ રહેશે નહીં।